વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યાં અનેક ભાજપના નેતાઓ કિરીટ પટેલ માટે જોરોશોરોથી પ્રચાર કરી રહ્યા છે। કામ નહીં કરો તો અધિકારીઓને બેવડા કરવા માત્ર 3 મિનિટ જ થશે, આવું અમે નથી કહી રહ્યા, આ બોલી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી। તેમણે કિરીટ પટેલ માટે પ્રચાર કરતી વેળાએ આ કહ્યું છે। તેમણે શા માટે આવું કહ્યું, ચાલો જાણીએ। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને નિવેદન આપતા ભૂપત ભાયાણીએ કહ્યું કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા 3 મિનિટ થશે। તેઓએ કહ્યું કે માત્ર 3 મિનિટમાં અધિકારીઓને બેવડા કરી દે તેવી તાકાત કિરીટ પટેલ ધરાવે છે। તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ આપણે અધિકારીઓને બેવડા કર્યા હોય તેવું જોયું છે। ત્યારે ભૂપત ભાયાણી શું કહી રહ્યા છે આ વિશે તેના પર નજર કરીએ। આપણી સાથે જોડાયા છે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી। જે ભૂપતભાઈ, આપના દ્વારા ગઈકાલે કિરીટ પટેલના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો અને તમે એવું નિવેદન આપ્યું છે કે કામ નહીં કરે અધિકારીઓ તો તેમને 3 મિનિટમાં જ કિરીટભાઈ બેવડા કરી નાખશે, એવું શા માટે? કોઈ પણ અધિકારી કામ ન કરે, સરકારના નિમેલા અધિકારીઓ હોય, કામ કરતા હોય એવા અધિકારીઓની વાત નથી, પણ કોઈ એક અધિકારી પબ્લિકને ધક્કા ખવડાવતો હોય, સાંભળતા ન હોય, ઉદ્ધત વર્તન કરતા હોય અને જનતાને એમનો કામોમાં અટવાવવું પડતું હોય તો એ બિલકુલ ચલાવવામાં નહીં આવે અને એમને બેવડા વાળી દેવા એ અમારી એક આગેવાનોને, એક સારા લીડરની એક અમારી ક્ષમતા હોય છે કે જે અમારી ફરજ હોય છે, અમારી નૈતિક ફરજ હોય છે, અમારે કરવું જોઈએ, એ અમે કરશું। જી ભૂપતભાઈ, જે રીતે આપમાંથી વિજય થયા હતા ત્યારબાદ આપ છોડી અને ભાજપમાં જોડાયા, કંઈક ને કંઈક એવું લાગતું હતું કે આ વખતે આપને ટિકિટ મળશે, તેના વિશે શું કહેશો? બેન, મારો વિસ્તાર પ્રતિનિધિ વગર દુખી હતો, હેરાન હતો 1.5 વર્ષથી જી, અને કાયદાકીય ગૂંચવાડો હતો, હાઈકોર્ટમાં પિટિશનો ચાલતી હતી જી, તો વિસ્તારને ભોગવવું પડતું હતું જી, તો એમનું નિરાકરણ કેવી રીતે થઈ શકે એ અમારી પણ એક જવાબદારી અને ફરજ હોય છે। અમારી જનતાની પીડા અમારે સમજવાની હોય છે। તો કિરીટ પટેલે એમની સબળ નેતૃત્વની ક્ષમતાનું ઉદાહરણ આપ્યું અને કાયદાકીય કૂચવાડામાંથી સીટને બહાર કાઢી અને પિટિશનો પરત ખેંચાવી, એ એમના સક્ષમ નેતૃત્વની પ્રતીતિ એમને કરાવી। તો એવા સક્ષમ વ્યક્તિને પાર્ટી ટિકિટ આપતી હોય અને અમારા સમાજનો યુવાન છે, અમારા જિલ્લાનો યુવાન છે, એ યુવાન રાજનીતિના ક્ષેત્રમાં આગળ વધે અને સૌનું ભલું કરે એવી એમને એક આશા હોય એમની પાસે, તો એમને ખભે બેસાડવા એ મારી નૈતિક ફરજ હોય છે અને એ વસ્તુ અમારી જનતાના અને અમારા વિસ્તારમાં અને અમારા જિલ્લાના હિતમાં હોય છે બેન। તો મેં કિરીટ પટેલને સમર્થન આપેલું છે ને એમને ખભો આપ્યો છે અને ભાજપ પ્રદેશ મોવડી મંડળે મને સાથે રાખી વિચાર વિમર્શ કરી અને ટિકિટનો નિર્ણય કરેલો છે। તો એમાં કશું ખોટું નથી। હું અને કિરીટ સાથે મળી અને વિસ્તારમાં જે કઈ ખૂટે છે, સરકારે ઘણું બધું કરી દીધું છે। હમણાં 100 કરોડના કામો મુખ્યમંત્રી શ્રી મંજૂર કરી દીધા છે રોડ રસ્તાના, અને હજુ પણ આવનારા દિવસોમાં પૂરી તાકાતથી મુખ્યમંત્રી છે જો નામાંકન ભરવામાં સાથે આવતા હોય તો પછી મામાની ઘરે માં પીરસવા વાળી છે, શું ઘટે બેન? અમારા વિસ્તારને કઈ ઘટવા દેવાના નથી અમે, અને કોઈ પણ લૂંચાઈ બિલકુલ ચલાવવાના નથી। પૂરી તાકાતથી જનતાની ખભે રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ રહેવાના છીએ। જી ભૂપતભાઈ, જે રીતે વિસાવદરની જે બેઠક છે અનેક વિવાદો સાથે ઘેરાયેલી બેઠક આપણે કંઈક કહી શકીએ, આપણે 100% ચોક્કસથી કિરીટભાઈને તમે સમર્થન તો આપ્યું છે, પણ એવી અટકળો હતી અને શું તમે પણ એવું ઈચ્છતા હતા કે પાર્ટી તમારી પર જે ટિકિટ માટેનો કળશ છે એ ઢોરે? બેન, એક જ વસ્તુ હું આપને કહું ઇન શોર્ટ કે પાર્ટી સારામાં સારો ઉમેદવાર આપવા માંગતી હોય છે, વસ્તુ સમજો, બેસ્ટ ઉમેદવાર આપવામાં કોઈ પણ પાર્ટી, રાજનીતિના ક્ષેત્રમાં કોઈ પણ પાર્ટી સારામાં સારા ઉમેદવારનું સંશોધન કરતી હોય છે અને એમની ક્ષમતા, એમની યોગ્યતા અને એમની પાત્રતા જોઈને ટિકિટ આપતી હોય છે। તો એ વસ્તુ કિરીટ પટેલમાં પાર્ટીએ જોઈ છે, અમારી જનતાએ જોઈ છે અને મેં પણ જોઈ છે। તો એમને મોટા કરવા અને એનો લાભ, એમના નેતૃત્વનો લાભ અમારા વિસ્તારને મળે, અમારી જનતાને મળે, એમાં કશું ખોટું નથી। તો એવા શુભ આશયથી અમે એને 100% બેન મોટો કરવાના છીએ, ચૂંટાવાના છીએ અને એમની પાસેથી ઘણી બધી અમને આશા અને અપેક્ષા છે એ અમે પૂર્ણ કરવાના છીએ।
જી ભૂપતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન. મહત્વનું છે કે વિસાવદર બેઠક પર ત્રિપાંખ્યો જંગ ખેલાવાનો છે. ભાજપે આ બેઠક પર કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે, તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે. ત્રણેય પાર્ટીઓએ વિસાવદર બેઠક પર જીતના દાવા કર્યા છે. ગત ઇલેક્શનમાં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેઓ પાર્ટીમાંથી અને ધારાસભ્ય પદેથી બંનેમાં રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી હતી. વિસાવદર બેઠક પર મતદારોના સમીકરણની વાત કરીએ તો કુલ 2,61,052 મતદારો પૈકી અંદાજિત 1 લાખ મતદારો પાટીદાર સમાજમાંથી આવે છે. વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીને 65,000 કરતા વધારે મતો મળ્યા હતા. તેવી જ રીતે હારેલા ઉમેદવાર ભાજપના હર્ષદ રીબડિયાને 55,000ની આસપાસ મતો મળ્યા હતા. ત્યારે જે રીતે કડી અને વિસાવદર આ બંને બેઠક ખૂબ મહત્વની છે, પણ વિસાવદર બેઠક છે સંપૂર્ણ પહેલેથી જ વિવાદમાં આવી છે. ત્યારે જે વિસાવદરની બેઠક છે તેમાં કોણ બાજી મારી જશે તે તો આવનાર સમય જ બતાવશે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહેશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.